સુરતના કામરેજના મોરઠાણા ગામે કાર અડફેટે 4 મહિનાના બાળકનું મોત નીપજ્યું છે. ગામની સીમમાં શ્રમજીવી પરિવાર શેરડી કાપી રહ્યો હતો. એ દરમિયાન તેઓએ પોતાના બાળકને રોડની સાઈડમાં એક ફાર્મની દિવાલ પાસે સુવડાવ્યો હતો. એ દરમિયાન જીપ કંપાસ કાર ચાલકે વળાંક લેતી વેળાએ બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પર કાર મૂકી ભાગી ગયો હતો. બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યાં હાજર તબીબોએ તેના મૃત જાહેર કર્યો. કામરેજ પોલીસે હાલ તો કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સંદર્ભે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કૃષ્ણા સોની. જી કૃષ્ણા, જણાવજો કે સુરતના કામરેજના મુરાથન ગામ પાસે જે 4 મહિનાના બાળકનું મોત નીપજ્યું છે તે વિશેની સમગ્ર માહિતી જણાવજો. જી, ચોક્કસથી વાત કરવામાં આવે સુરતના કામરેજના મોરઠાણા ગામે અડફેટે 4 મહિનાનું બાળકનું મોત નીપજ્યું છે. ગામના સીમની શ્રમજીવી પરિવારના શેરડી કાપી રહ્યા હતા. તે દરમિયાન તેઓના પોતાના બાળકને રોડની સાઈડમાં એક ફાળની દિવાલ પાસે સુવડાયેલો હતો. તે દરમિયાન જીપ કંપાસ કાર ચાલકે વળાંક લેતી વેળાએ બાળકને અડફેટે લીધો. ચોક્કસથી વાત કરવામાં આવે અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી કાર મૂકી ભાગી ગયો હતો. બાળકના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક અર્થે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે તબીબે મૃત જાહેર કરી હતી. હાલ તો કામરેજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરી છે. જી આભાર કૃષ્ણા.